ઓહ, એ અમે જ્યારે પણ લવારી જોઈએ ત્યારે એ અમને સતત કીધા કરે કે તમને કેમ નથી બોલાવતા. એટલે મને એમ કે કદાચ મારી સરનેમ શુક્લ છે, આ લોકો મને કોઈ યુપીનો ભાઈઓ સમજતા હશે, એટલે કદાચ મને નહીં બોલાવતા હોય. એટલે હું જ્યારે પણ મનન, ચિરાયુ, ઓમ ને આ દીપને મળું ત્યારે હું સતત એ લોકો સાથે ગુજરાતીમાં વધારે વાત કરું કે ભાઈ હું ગુજરાતી છું, તમે બરાબર છો, વધારે પડતું ચોખ્ખું ગુજરાતીમાં બોલું. ના ના સર, તમે તો અમારા એક રીતે આઈડલ છો, કારણ કે હવે હું પણ એક મૂવી ડિરેક્ટ કરવાનો છું નેક્સ્ટ યર. એનું સાહસ મેં એક બેડું ઉપાડ્યું છે, એટલે તમારા આશીર્વાદ જોઈશે. અને તમે મારા આઈડલ જ છો એક રીતે, કારણ કે તમે તમારી આમ ફિલ્મોગ્રાફી જોવો તો મને પણ આમ એવું થઈ જાય કે એક વ્યક્તિ આ અલગ અલગ ટોપિક્સ પર કઈ રીતે પિક્ચર બનાવી શકે. તમને ખબર છે અમુક ફિલ્મોગ્રાફી એમને મને બેક સ્ટેજ કીધી, બિકોઝ એ સ્ટાર્ટિંગમાં રાઇટિંગ બહુ કરતા હતા ને, તો એમને કીધું કે 8-10 તો એવી પિક્ચરો જેમાં મેં લખ્યું જ ને મને ક્રેડિટ પણ નહોતું મળ્યું. કઈ હતી સર એ? હા, એટલે હું ત્યારે નીરજને સાથે કામ કરતો હતો. નીરજ વોરા, હા. અમેઝિંગ. યસ. તો મેં ત્યારે હેરાફેરી, ફિર હેરાફેરી, આવારા પાગલ દીવાના, દીવાની હુએ પાગલ, હંગામા, ડોલી સજા કે રખના, માલામાલ વીકલી, જોશ, બાદશાહ, મેલા